તો મારા વિડીયોની અંદર તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે અને ખાસ તો આજે ધોરણ 10નું રિઝલ્ટ આવ્યું છે તો એને લઈને મારે થોડું તમને કંઈ કહેવું છે। તો અને 2 દિવસ પહેલાં ધોરણ 12નું રિઝલ્ટ આવ્યું હતું। તો જે પણ વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ની અંદર સારી એવી સફળતા મેળવી છે, સારા એવા માર્ક્સ મેળવ્યા છે અને સારા એવા રેન્ક મેળવ્યા છે, તો એ બધા જ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન। અને મા સરસ્વતી હંમેશા તમને આગળ વધતા રહેવાની સુવર્ણ તક આપે એવી પ્રાર્થના અને હંમેશા જીવનમાં આગળ વધતા રહો એવી શુભેચ્છાઓ। અને ખાસ તો જે પણ વિદ્યાર્થીઓ કે સફળ નથી થઈ શક્યા, કોઈ કારણસર તેઓ પાસ નથી થઈ શક્યા, નાપાસ થયા છે, તો એમના માટે ખાસ કે તમારું આ વર્ષ બગડ્યું છે પણ તમારી જિંદગી નહીં। તો ખાસ કે એક વાત યાદ રાખજો જીવનમાં હંમેશા કે તમારા માતા પિતાનો તમે વિશ્વાસ નથી જીતી શક્યા, પરંતુ એવું પગલું ક્યારેય ન ભરતા કે તમારા માતા પિતાને આખી જિંદગી પસ્તાવવું પડે અને રોવું પડે। એટલા માટે એવું પગલું ક્યારેય ન ભરતા અને ફરી મહેનતમાં લાગી જાઓ અને તમારા માતા પિતાનો આવતા વર્ષ માટે વિશ્વાસ જીતી લો। કેમ કે જો ખેડૂત એ જગતનો તાત ક્યારેક એની મહેનત એટલી બધી કરી હોય અને સફળતાની હાવ નજીક જ હોય, તેનો પાક તૈયાર થઈ ગયો હોય, હવે ખાલી લણણીની વાટે હોય અને ક્યારેક અતિવૃષ્ટિ અથવા તો વાવાઝોડું આવીને ઊભું રહે અને તેમનો સંપૂર્ણ વિનાશ થઈ જાય, છતાં પણ એ દુઃખી નથી થતો અને એ દુઃખને વિસરી જાય છે અને આવતા વર્ષ માટે હંમેશા મહેનત કરતો રહે છે અને ફરી તેઓ હંમેશા મહેનત કરવા માટે ખૂબ જ તૈયાર રહે છે। તો તમે પણ એવી રીતે મહેનત કરીને સફળ થઈ જાઓ અને ફરી તમારા માતા પિતાનો વિશ્વાસ જીતી લો। અને ખાસ માતા પિતા પણ જે પણ વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય તો તેમને સાથ અને સપોર્ટ આપજો ને ફરી એને તક આપજો કે તેઓ તમને કંઈક સારું પરિણામ લાવીને આપે। તો અસ્તુ, જય હિન્દ, જય જવાન, જય કિસાન।